નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આ વર્ષે સોમવતી અમાસનો પવિત્ર તહેવાર 2 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે। શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અમાસ આ વખતે સોમવારે આવી રહી છે। હિન્દુ ધર્મમાં સોમવતી અમાવસનું વિશેષ મહત્વ રહેલું છે, જ્યારે સોમવાર અને અમાવસ્યાનો યોગ બને છે। આ દિવસે કરવામાં આવતી પૂજા અને ઉપવાસ વિશેષ ફળદાયી માનવામાં આવે છે। સોમવતી અમાસે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે। વિવાહિત મહિલાઓ આ દિવસે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે। આ દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરે છે અને વ્રતનો સંકલ્પ કરે છે। સૌપ્રથમ ભગવાન ગણેશને વંદન કરો। પંચામૃત સાથે ગંગા જળથી ભગવાનનો અભિષેક કરો। હવે ભગવાનને ચંદન, અક્ષત અને ફૂલ ચઢાવો। મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો। પૂજા દરમિયાન ફળ, ફૂલ અને મીઠાઈનો ભોગ ધરાવો। ત્યારબાદ મહિલાઓ વ્રત કથા સાંભળે છે। તેઓ ભગવાન શિવ, પાર્વતી અને વિષ્ણુની પૂજા કરે છે। અંતમાં આરતી અને ભોગ લગાવીને ક્ષમા પ્રાર્થના કરો। એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવાથી પતિનું આયુષ્ય વધે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે। સોમવતી અમાવસ્યાનો તહેવાર મહિલાઓ માટે ખાસ મહત્વનો કહેવાય છે। મિત્રો, સોમવતી અમાસના દિવસે જો તમે આ ઉપાય કરશો તો ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને સંપત્તિનો વાસ થશે। તો મિત્રો, આજની વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક, શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી લેજો। મિત્રો, આ વર્ષે સોમવતી અમાસની તિથિનો પ્રારંભ 2 સપ્ટેમ્બર સોમવારે સવારે 5:21 શરૂ થશે અને આ દિવસે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર પણ છે અને સોમવતી અમાસની પૂર્ણાહુતિ 3 સપ્ટેમ્બર સવારે 7:24 સમાપ્ત થશે। સોમવતી અમાસ 2 સપ્ટેમ્બરે મનાવવામાં આવશે। આ દિવસે પૂજા કરવાનું મુહૂર્ત સવારે 6 વાગે શરૂ થશે અને 7:44 સુધી રહેશે। મિત્રો, સોમવતી અમાસના દિવસે સવારે સ્નાન કરી પછી પૂર્વજોને યાદ કરો અને તેમને જળ અર્પણ કરો। તર્પણમાં કાળા તલ, સફેદ ફૂલ અને કુશનો ઉપયોગ કરો। આમ કરવાથી પિતૃ તૃપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે। તેમની કૃપાથી વંશ, ધન, સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે। સોમવતી અમાસના દિવસે સ્નાન અને દાન કર્યા પછી પીપળના ઝાડને પાણી ચઢાવવું જોઈએ। ધાર્મિક માન્યતા અનુસાર પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ, શિવ અને બ્રહ્મા દેવનો વાસ હોય છે। જો તમે પીપળાના વૃક્ષની સેવા ને પૂજા કરશો તો તમારા પૂર્વજોને લાભ થશે અને તેમના દુઃખનો અંત આવશે અને તેઓ મોક્ષ પ્રાપ્ત કરી શકશે। સોમવતી અમાસના દિવસે એક અશોક વૃક્ષ વાવો, દરરોજ તેની સેવા કરો। કહેવાય છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુને અશોક વૃક્ષ પ્રિય છે। તેમની કૃપાથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે। પિતૃઓને પ્રસન્ન કરવા માટે સોમવતી અમાસ પર અશોકનું વૃક્ષ વાવો। આ ઉપાય પિતૃ પક્ષમાં પણ કરવો જોઈએ। સોમવતી અમાસ પર આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીએ છીએ, પરંતુ આ દિવસે આપણા પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટે આપણે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ અને તેમના મંત્રનો જાપ કરવો જોઈએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। ત્યારબાદ તેમાંથી મેળવેલ પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરો। તેનાથી તેઓ ખુશ થશે અને તમને આશીર્વાદ આપશે। સોમવતી અમાસ પર ભગવાન શિવને બીલીપત્ર ચઢાવીને શિવલિંગનો જલાભિષેક કરો। ત્યારબાદ વેલાના ઝાડને પાણી આપો અને તેના પર કાળો દોરો બાંધો।
આ ઉપાયથી પિતૃદોષ દૂર કરી શકાય છે. મિત્રો, પરિવારમાં સુખ સમૃદ્ધિ વધારવી હોય તો સોમવાર અમાસની રાત્રે ચંદ્રમાની વિશેષ પૂજા અર્ચના કરવી. આમ કરવાથી ઘરમાં શાંતિ વધે છે. જો તમે તમારા જીવનમાં સકારાત્મકતા જાળવી રાખવા માંગો છો અથવા તમારી આસપાસ ખુશીઓ ફેલાવવા માંગો છો તો અમાવસ્યાના દિવસે સ્નાન વગેરે કર્યા પછી એક વાસણમાં સ્વચ્છ પાણી લો. તેમાં ચોખાના થોડા દાણા નાખવાના. પાણીને છોડમાં રેડીને લાલ ફૂલ ચડાવો ને હાથ જોડી ભોળાનાથને પ્રાર્થના કરો કે તમારા જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે. જો તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં તમારી સાથે બધું સારું થાય તો અમાસના દિવસે ઘઉંના લોટની રોટલી બનાવો. તેના પર ગોળનો નાનો ટુકડો મૂકીને ગાયને ખવડાવો. હાથ જોડીને ગાયના આશીર્વાદ પણ લો. જો તમે તમારા લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો સમસ્યાથી મુક્તિ મેળવવા માટે તમારે સોમવતી અમાસના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શિવલિંગ પર જલાભિષેક કરવો જોઈએ. ત્યાર પછી શિવલિંગની પૂજા અગરબત્તી વગેરેથી કરવી જોઈએ. ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માટે સોમવતી અમાસના દિવસે ધોબીને હાથ જોડીને શુભેચ્છા પાઠવવી અને તેને કપડું ભેટમાં આપો. અમાસના દિવસે આવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. જો તમારા ધંધામાં સફળતા મેળવવા માંગતા હોય તો સોમવતી અમાસના દિવસે સૌથી પહેલા સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે મંત્રનો જાપ કરવો જોઈએ. તમે તમારા જીવનમાં પ્રગતિ કરવા માંગો છો અને વિજયની ઊંચાઈઓને સ્પર્શવા માંગો છો તો સોમવતી અમાસના દિવસે યોગ્ય બ્રાહ્મણને તમારા ઘરે બોલાવો અને તેમને ખીર, પૂરી અને શાકભાજી ખવડાવો. બ્રાહ્મણના બંને ચરણો સ્પર્શ કરીને આશીર્વાદ લો. સોમવતી અમાસના દિવસે ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ અને દહીંનો અભિષેક કરો. સૌપ્રથમ શિવલિંગ પર ધીમે ધીમે દૂધની ધારા નાખીને તેનો અભિષેક કરો. પછી શુદ્ધ પાણીનો પ્રવાહ રેડો. આ પછી શિવલિંગ પર દહીંનો અભિષેક કરો અને છેલ્લે શિવલિંગ પર શુદ્ધ જળની ધારા વરસાવી દો. જો તમે હંમેશા તણાવમાં રહો છો અને તેના કારણે તમે યોગ્ય રીતે ભોજન નથી કરી શકતા તો તેના માટે સવારે કે બપોરે જમતી વખતે તમારા ભોજનમાંથી એક રોટલી કરીને વડના પાન પર ફેલાવીને રાખો. જમતા પહેલા વડના પાન લાવો. હવે રોટલી પર એક લવિંગ, એક એલચીના દાણા, આખી સોપારી અને થોડું કેસર નાખો. હવે તે રોટલીને તમારા માથા પર 7 વાર ફેરવો અને તેને એક ચોક પર શાંતિથી રાખો. આ ઉપાયથી તમને વિશેષ લાભ થશે. ઘણીવાર બાળકોને નજર લાગી જાય છે ત્યારે સોમવતી અમાસના દિવસે એક ચપટી મીઠું અને થોડી સરસવ લો. પછી તેને માથા પર 7 વાર ફેરવીને પાણીમાં નાખી દેવું જોઈએ. કોઈ પણ પ્રકારની નજર લાગી હોય તો તેની નજર ઉતરી જાય છે. અમાસના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી રાખવો જોઈએ. આ ઉપાય કરવાથી ધનની દેવી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. અમાસના દિવસે ઘરના દરેક ખૂણે અજવાળું રાખો. ઘરના દરેક ખૂણે દીવો પ્રગટાવી સોમવતી અમાસની રાત્રે સૂતા પહેલા પાણીમાં એક ચપટી મીઠું ઉમેરો અને તેનાથી તમારા હાથ પગ ધોઈ લો. તેનાથી શરીરમાંથી થાક દૂર થશે અને ઊંઘ પણ સારી આવશે. અમાસના દિવસે તુલસીના પાન કે બીલીના પાન તોડવા જોઈએ નહીં. સોમવતી અમાસના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને બીલીપત્ર શિવલિંગ પર અર્પણ કરવા જોઈએ, પરંતુ તે પાનને એક દિવસ પહેલા તોડીને રાખવા જોઈએ. અથવા તો ચડાયેલા પાનને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો. ચડેલા પાનને સારી રીતે ધોઈને તમે તેને ફરીથી ચડાવી શકો છો. સોમવતી અમાસના દિવસે એક લીંબુ લઈને સાંજના સમયે તેના 4 ટુકડા કરીને તેને ચારે દિશામાં ફેંકી દો.
આ સિવાય અમાસની રાત્રે 8 કાજલની ડબ્બીને કાળા કપડામાં બાંધીને સિંદૂરમાં રાખવાથી તેનાથી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થઈ જાય છે. અમાસના દિવસે જો કોઈ વૃક્ષ વગેરેને કાપી નાખે અથવા તેમાંથી એક પાન પણ તોડી નાખે છે તો બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. તો મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ પણ કરી લેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.